મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજે આપણે ચોખાના લોટનું ખીચું બનાવીશું। બજારમાં મળે એવું ખીચું બનાવવા માટે આપણે ચોખાનો લોટ એક વાટકી ચોખાનો લોટ લીધો છે। બે લીલા મરચાં લીધા છે, તેને આપણે ઝીણા સમારી દઈશું। લીલા મરચાં નાખવાથી ખીચાનો ટેસ્ટ એકદમ સારો આવે છે। તો આપણે બે મરચાં લીલા સારા સમારીશું। આ મરચાંને આપણે હવે ઝીણા એકદમ પીસી દઈશું। અડધી ચમચી મીઠું નાખીશું અંદર। અડધી ચમચી જીરું નાખીશું, જેથી કરીને એનો એકદમ કલર સારો આવે છે અને ટેસ્ટમાં સારો આવે છે। મારે મોટા હોમ જોઈ લો પછી। હવે આપણે આ બધી જ વસ્તુને આપણે પીસી દઈશું। પીસવાથી કલર એકદમ સારો આવે છે ખીચાનો। અને તમે પણ ખીચાને બનાવવું હોય તો આ રીતે પીસી દેજો। ખીચું બનાવવા માટે મેં એક કઢાઈ લીધી છે, એમાં 1.5 ગ્લાસ પાણી રેડીશું। હવે આપણે પાણીને ઉકળવા દઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું। આપણી મરચાંની પેસ્ટ એકદમ સરસ તૈયાર કરી દીધી છે, તેને આપણે હવે અંદર નાખી દઈશું, જેથી કરીને કલર પણ સારો આવે ને ટેસ્ટ પણ સારો આવે છે। અડધી ચમચી મીઠું નાખીશું, જેથી કરીને ખીચાનો થોડો સ્વાદ સારો આવે। અડધી ચમચી બેકિંગ સોડા નાખી દઈશું। ખીચું એકદમ પોચું, સરળ અને મસ્ત થાય છે। આપણે આ પાણીને ઢાંકીને 10 મિનિટ માટે ઉકળવા દઈશું। અડધી ચમચી તેલ રેડીશું, ખીચું ચોટે નહીં એના માટે। આ રીતે ઉકાળીને હવે અંદર લોટ નાખી દઈશું। જરૂર પડે એટલો નાખીને હલાવી દઈશું। ખીચાને થોડું ધીરું રાખીશું। બરાબર હલાવીને સરસ એકદમ કણી ના પડે સરસ રીતે હલાવી દઈશું। બધું જ ખીચું મિક્સ કરી દઈએ, જ્યાં સુધી ના થાય ત્યાં સુધી હલાવી દઈશું। સ્વાદિષ્ટ ખીચું તૈયાર થઈ ગઈ છે, તો તમે હવે ઉપર આચાર મસાલો પણ નાખી શકો છો। હવે આપણું ખીચું તૈયાર થઈ ગયું છે, તો હવે ઉપર આપણે આચાર મસાલો નાખી દઈશું। એકદમ બજાર જેવું લાગશે।